છાસ મિક્સ કરવાનું. ડુગ્ગો મારે આવી ગયો કે હું બનાવું ડુગ્ગુડી લેજો બાજુ પાણી ગરમ મુકાઈ ગયું બાજુ મસાલો નખાયો મીઠું તેલ મિક્સ કરવાનું. આ થાળીમાં તેલ લગાવીને હવે તૈયાર થઈ જઈએ અને આ બધા મસાલા છે અને આ બધું બેટર છે. આ રોટલા તૈયાર થઈ જાય અને પોણી મૂક્યું અને આ છે ઈનું. તો આપણે ઈનું નાખી અને એને મસ્ત હલાવી દેવાનું. હવે થોડું પાણી વેડી દેવાનું. તો મસ્ત મજાનું બેટર તૈયાર થઈ ગયું. તવા થાળીની અંદર નાખી દેશો અને સ્ટીમ કરી દેવા. મરચું નાખ્યું ढाकी देसे इसको ढकेंगे कैसे તો ઢોકળા તૈયાર થઈ જાય. જેને ખાવા આવી જજો. કટિંગ કરી દેવાનું. પેલા ઢોકળા કટ કરી દેવાના. કટ કરીને પછી વઘારવાના. રાઈનો વઘાર કરીને ઉપર રેડી દેવાનો પાણી. મેઠી આપણી નોકરી માં મેઠી આપણી લાવી મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ જાય. વેલની પ્રોસેસ બાકી નો વઘાર બાકી છે. હવે બધો મસ્ત મજાના ખાઈએ. ભૂખ લાગી સારા બને મસ્ત બનાવી અમે ખાઈ લીધા. તો રાઈ થઈ જશે તો અંદર નાખશો મેઠી લીમડી. મેઠી લીમડી પાણીવાળી છે એટલે ઉડે હોય. મીઠું ખાંડ પાણી એડ કરી દઈશું. ઢોકળાનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે અંદર લીંબુ એડ કરી દઈશું. એડ કરી દીધું નેહા. ઓ અને નેહાને વાગ્યું છે ચાકુ. લીંબુ કાપતા કાપતા ચાકુ લગાડ્યું. તો હવે આપણે ઢોકળામાં વઘાર એડ કરી દઈશું.
ને પછી ઢોકળા ખાવા માટે તૈયાર થઈ જશે. જય શ્રી રામ.